ગુજરાત રાજ્યના ત્રિભેટે આવેલ ઐતિહાસિક માનગઢ ગોવિંદ ગુરુના ધામ ખાતે આસ્થાના રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. મહીસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે ધૂળેટીનો ઉત્સવ આસ્થાના રંગોથી ઉજવાયો હતો. આ ઐતિહાસિક સ્થળે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે હાજરી આપી હતી અને આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર માનગઢ ધામના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો. આ સ્થળે ગુરુ ગોવિંદના જીવન અને તેમના આદર્શોને ઉજાગર કરવામાં આવ્યા હતા. માનગઢ ધામ 3 રાજ્યોના ત્રિભેટે આવેલું છે અને આદિવાસી સમાજ માટે આસ્થાનું પ્રતીક છે. આ ધામે ગુરુ ગોવિંદના નેતૃત્વ હેઠળ આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત આપી હતી. આ ઐતિહાસિક સ્થળે ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આ પ્રસંગે ગુરુ ગોવિંદના આદર્શોને યાદ કર્યા અને આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે તેમના યોગદાનની પ્રશંસા કરી. તેમણે આદિવાસી સમાજના શિક્ષણ અને વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધૂળેટીના રંગો સાથે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમે માનગઢ ધામના ઐતિહાસિક મહત્વને વધુ મજબૂત બનાવ્યું છે.